વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીં મુસાફરી કરશે મેટ્રોમાં। સીધી તસવીરો અમદાવાદના વસ્ત્રાલ મેટ્રો સ્ટેશનથી કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની પહેલી મેટ્રોને લીલી ઝંડી આપી અને હવે મેટ્રો ટ્રેનની મુસાફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે। આપ જોઈ શકો છો તે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે આ મેટ્રોની મુસાફરી કરવા માટે અંદર પહોંચ્યા છે। આ મેટ્રોનું સંચાલન એક મહિલા કરી રહ્યા છે અને ખૂબ જ ગર્વનો અને ઐતિહાસિક દિવસ આજનો કહી શકાય। જો મહત્તમ ઓપરેટિંગ સ્પીડની આ મેટ્રોની વાત કરવામાં આવે, લગભગ 90ની સ્પીડ અહીં રહેતી હોય છે મેટ્રોની। હાલ આપણે જણાવી દઈએ કે જે કોચ આપ જોઈ શકો છો 280 મુસાફરો તેમાં સમાઈ શકે છે અને લગભગ 50 જેટલા મુસાફરો તેમાં સિટિંગ મુસાફરી એટલે કે બેસીને મુસાફરી કરી શકે છે। બાકીના જે લોકો હોય છે તે ઊભા આ મેટ્રોની મુસાફરી કરી શકે છે। 280ની ક્ષમતા ધરાવતી આ મેટ્રો ટ્રેન આપણે જણાવી દઈએ કે અત્યારે માત્ર એક છે, પરંતુ ટૂંક જ સમયની અંદર બબ્બે મેટ્રો ટ્રેન અહીં આ રૂટ ઉપર દોડાવવામાં આવશે। મહત્વની વાત છે કે સામાન્ય જનતા માટે જે મેટ્રોની સેવા છે, વસ્ત્રાલથી એપ્રિલ પાર્કની 6.5 કિલોમીટરની આ સેવા છે તે 6મી માર્ચથી શરૂ કરવામાં આવશે। આપ જોઈ શકો છો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમેત તમામ જે અન્ય લોકો તેમની સાથે હતા તેઓ પણ આ મેટ્રોની મુસાફરીમાં પહોંચ્યા છે અને વસ્ત્રાલથી આ ટ્રેન ઉપડી ગઈ છે અને લગભગ જે સૌથી પહેલું સ્ટેશન આવશે ત્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુસાફરી કરશે। ખૂબ જ મોટો ઐતિહાસિક દિવસ આજનો કહી શકાય। મોદી ઇન મેટ્રો, બિલકુલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વસ્ત્રાલથી જે વસ્ત્રાલનું મેટ્રો સ્ટેશન છે ત્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોમાં સવાર થયા અને હવે આપ જોઈ શકો છો તે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોની સવારી કરી રહ્યા છે, જેને લોકો 6મી માર્ચથી તેનો ઉપયોગ કરી શકે છે। મહત્વની વાત છે કે આ તમામ મેટ્રોની સેવા જે હોય છે તે એલિવેટેડ બ્રિજ ઉપર કરવામાં આવતી હોય છે। દિલ્હી હોય, હૈદરાબાદ હોય, તમામ જગ્યા ઉપર આ જ પ્રકારની સેવા છે અને હવે વિકાસની મેટ્રો ગુજરાતમાં પણ દોડતી થઈ ગઈ છે। સૌથી પહેલી મેટ્રો ગુજરાતની કે જેની તસવીરો આપ જોઈ શકો છો શરૂ થઈ ચૂકી છે। લગભગ 2005થી આ મેટ્રોને લઈને કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હવે 2019માં આખરે ધીરે તેનું કામ પૂર્ણ થઈ રહ્યું છે અને વિકાસની મેટ્રો આ બની રહી છે। સૌથી પહેલી મેટ્રો ટ્રેન ગુજરાતની, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં મુસાફરી કરી। મોદી ઇન મેટ્રો આપે થોડી ક્ષણોની પહેલાની જે તસવીર જોઈ હશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની પહેલી મેટ્રોને લીલી ઝંડી આપી। આપણે જણાવી દીધી કે વિશેષતા એ રહેશે કે લગભગ કહી શકાય કે તમામ જે દૂરના સ્ટેશન્સ છે, દૂરની જગ્યાઓ છે, તેમાં ગણતરીની મિનિટોની અંદર જ લોકો મુસાફરી કરી શકશે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેનું એક સૌથી મહત્વપૂર્ણ ટૂલ અને સૌથી મહત્વપૂર્ણ વાહન આ મેટ્રો બની રહેશે। ખાસ કરીને જો અમદાવાદની વાત કરવામાં આવે તો તેમાં BRTS, AMTS સમેત જે અલગ જાહેર વાહનો છે કે જેની મદદ લોકો લેતા હોય છે, પબ્લિક ટ્રાન્સપોર્ટ છે તેની મદદ લોકો લેતા હોય છે, તેમાં હવે મેટ્રોનો પણ સમાવેશ થાય છે। બે તસવીર આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એક તરફ કે જ્યાં ગુજરાતની પહેલી એવી મેટ્રો ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી આપી, સાથે જ અંદરની તસવીરો આપને બતાવી રહ્યા છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલાક શાળાના બાળકોની સાથે વાતચીત કરી રહ્યા છે। આ પહેલા પણ આ પ્રકારની તસવીરો અનેક વખત જોવા મળી ચૂકી છે કે જ્યારે હળવા અંદાજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં બાળકોની સાથે વાતચીત કરતા જોવા મળ્યા હોય। આ મેટ્રોની અંદરની તસવીર આપને બતાવી રહ્યા છે। વસ્ત્રાલથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રોની અંદર મુસાફરી શરૂ કરી કે જ્યાં શાળાના કેટલાક બાળકો પણ ઉપસ્થિત છે અને તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હળવા અંદાજમાં વાતચીત કરતા જોવા મળી રહ્યા છે। તેમની સાથે રાજ્યપાલ OP કોહલી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સમેત તમામ અધિકારીઓ છે અને વડાપ્રધાન પોતે નિરીક્ષણ કરતા બાળકોની સાથે પણ વાતચીત કરી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે CCTV સહિત તમામ સુવિધાઓથી સજ્જ છે આ મેટ્રો ટ્રેન સમેત મેટ્રો સ્ટેશન્સમાં પણ અત્યાધુનિક સુવિધાઓ મૂકવામાં આવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે જે મેટ્રોમાં બેઠા છે લગભગ 1 કિલોમીટર જેટલું અંતર આ મેટ્રો ટ્રેન કાપશે। આપણે જણાવી દઈએ કે આજે પહેલો રૂટ જે છે શરૂ કરવામાં આવ્યો છે। 6.5 કિલોમીટરનો ટ્રેક છે
વસ્ત્રાલથી એપ્રિલ પાર્ક અને એપ્રિલ પાર્કથી વસ્ત્રાલનો કે જ્યાં 4 થી વધુ મેટ્રો સ્ટેશન્સનો સમાવેશ થાય છે, લગભગ 6 જેટલા મેટ્રો સ્ટેશન્સ છે તેનો સમાવેશ થાય છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિકાસની મેટ્રોને લીલી ઝંડી આપી. આપ જોઈ શકો છો તે રીતે અંદર મેટ્રોની અંદર ઉપસ્થિત જે લોકો છે, સાથે જે સ્ટેશન્સ પર ઉપસ્થિત જે લોકો છે, જે સ્ટેશન ઉપર અત્યારે મેટ્રો ઊભી રહી છે ત્યાં પણ તમામ ઉપસ્થિત લોકો હોય કે મીડિયા કર્મીઓ હોય તેમનું અભિવાદન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝીલી રહ્યા છે.